લોક સાહિત્યમાં કોઈ લાઈન જો હોય કૃષ્ણ રાધા માટે? કે કોઈ મળ્યું નહીં કહેવા જેવું, ક્યાં જઈ રાધા વાત કરું, આ દિલમાં સંઘરી રાખેલ દુઃખની આજે જાહેરાત કરું. કેવા દુઃખો? તો કે કંસ તણા એ કારાગૃહમાં કાજળ સો અંધકાર હતો, અને મારો જન્મ થયો એ વખતે ચોય તરફ સુનકાર હતો. વાગી નહીં ત્યાં કોઈ વધાયું, કોઈએ કાંઈનું દાન કર્યું, એમ ખૂંદી જનનીનો ખોળો મેં પણ ના પયપાન કર્યું. પિતા ઉપાડી પંથે પડ્યો, માથે મુશળધાર ખરે, અને જમનું રૂપ ધરીને જમના કાળ સમો ઘૂઘવાટ કરે. જ્યાં જ્યાં આશ્રય માગ્યો ત્યાં ત્યાં જાઓ, અહીંથી જાઓ કહ્યું, સગા સંબંધી એક થઈને કદી ન આવો એમ કહ્યું. પછી પરાયે ઘેર રહીને ગોકુળમાં રહેઠાણ કર્યું, 4 પગા જંગલમાં ચારી ગોપ બની ગુજરાન કર્યું. ત્યાં પણ મારી પાછળ પડ્યા તસ્કર રાજા કંસતણા, મારો જીવ લેવાને માટે વનમાં ફરતા વેરી ઘણા. મનહરણી રાધા તું મળતા દુઃખ બધા વિસરાઈ ગયા, ફરી ફરી એ તાજા થઈને આજે હાલે ખાઈ ગયા. એ પાછા આજ લખાણા. મને હતું કે હવે વિધાતા દુઃખ દઈને થાકી છે, પણ રાધા તું રીસાતા એમ લાગ્યું કે હજી મારે સાગર તરવો બાકી છે. કૃષ્ણના પ્રેમ અને વિરહની અદ્ભુત કવિતા. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.